हेलो मारा सनने सर्दी खांसी है, ઊંઘવામાં પ્રોબ્લેમ છે કે મોઢું ખુલ્લું રાખીને બોલતો હતો, બહુ જ સ્નોરિંગ કરતો હતો. અને મેં પહેલાં બી ઘણા ડૉક્ટર્સને બતાવ્યું, પણ ડૉક્ટરે ઓલવેઝ મને વેઇટ એન્ડ વોચનું જ કીધું હતું. પણ એની પ્રોબ્લેમ્સ ઘણી બધી વધતી હતી. પછી અમારા આઈ સ્પેશિયલિસ્ટે સજેસ્ટ કર્યું, એને સાંભળવામાં બી જે પ્રોબ્લેમ હતો ને બધું હતું, તો મારા આઈ સ્પેશિયલિસ્ટે ડૉક્ટર બિની દેસાઈનું મને સજેસ્ટ કર્યું. અને મેં જે ડૉક્ટરને બતાવ્યું ને ડૉક્ટરે બી કીધું કે આપણે 2 months ખાલી વેઇટ કરીને વેકેશનમાં એની સર્જરી કરીએ છીએ. પણ આફ્ટર સર્જરી એની લાઈફ પૂરી ચેન્જ થઈ છે અને ઘણું બધું એને ઇફેક્ટ સારું આવ્યું છે. કે એને જે ટોન્સિલ્સ હતા, એડેનોઇડ્સનો પ્રોબ્લેમ હતો, એને સંભળાતું નહોતું, તો એની માટે જે અમે ગ્રોમેટ્સ નાખ્યા છે એ બધાથી એને બહુ જ ફરક પડ્યો છે. અને હવે એને ઘણું જ સારું છે કે એને પ્રોપર હવે સંભળાય છે, સૂવામાં કોઈ જ તકલીફ નથી આવતી, જરા પણ સ્નોરિંગ નથી કરતો, એની સ્લીપ પૂરી પીસફુલી થઈ રહી છે એકદમ જ. અને એકદમ હેપીને વધારે જે એક્ટિવ હતો એના કરતાં 200% વધારે એક્ટિવ થઈ ગયો છે. એટલે થેન્ક્સ ટુ ડૉક્ટર બિની દેસાઈ કે મારે એકદમ જ કાંઈ હવે આગળ જોવાની જરૂર નથી અને એની લાઈફ પૂરી તરહથી ચેન્જ થઈ ગઈ છે. સો પ્લીઝ પેરેન્ટ્સ ગો ફોર ધીસ થિંગ્સ. પછી મને બહુ જ સારું લાગે છે અને પ્રોપર સંભળાય છે. અમારું બચ્ચું સારું છે અને સારી રીતે બોલે છે, ચાલે છે. અત્યારે સહી ટાઈમ પર સહી મેડિસિન રહે છે અને જેને ખબર નથી એને બી આ ડૉક્ટર પાસે આવીને વાત જાણે અને કરાવે તો બહુ જ સારું છે. અમે લોકો ઘણી જગ્યાએ ફરીને આવ્યા હતા અને આજે અમે હેપી છીએ. ઓકે.